ધણી મરે એનો ધોકો નહીં. મારે તો ધણીનો ધણી કોણ છે એનો લગાવ છે, એનો દોર છે. ધણીની ભીતરમાં બેઠો છે, ધણીનો ધણી કોણ છે? સાવરો બનાવવો હોય તો મીરા બનવું પડે, સાવરો બનાવવો હોય તો ડાલી બનવું પડે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. હે સબરી, સંતોનો સંગ આ પહેલી ભૂમિકા, પહેલી ભક્તિ છે. સંગથી મળશે શું અને કુસંગથી ગુમાવશું શું? સંગ દ્વારા, સંતોના સંગમાંથી શું મેળવવાનું? સંતો તો નિષ્કામ અને નિર્વિકાર પદ ઉપર ઉભા છે. એની પાસે તો કોઈ સુવિધા નથી, અગવડના ઘરમાં બેઠા છે. એ તમને શું આપવાના? સંતો પાસે સંતોષની સંપદા છે, સંતો પાસે ત્યાગની સંપદા છે, સંતો પાસે પારમાર્થિક વિચારોની ભૂમિકા છે. સંતોના આચરણ શુદ્ધ છે, એના વિચારો પવિત્ર છે. જેની પાસે જે સ્ટોક હોય એ તમને આપે. શેરડી મારે જવાનું થયું તો સાંઈ બાબાના દર્શન કરવા અપાન અમે ગયા. તો સાંઈની આજુબાજુમાં બે અક્ષર લખ્યા હતા. એક બાજુ શ્રદ્ધા એવું લખ્યું હતું, એક બાજુ સબૂરી લખ્યું હતું, ઉપર શ્રીરામ જય રામ જય જય રામ. મેં કહ્યું છે તો આપણો, અને આપણે એના છીએ. કારણ કે શ્રીરામ જય રામ જય જય રામ. રામ કોણ છે? કોમલ ચિતયરુ દીન દયાલા. કોમલ ચિતયરુ દીન દયાલા. કારણ બિન રઘુનાથ કૃપાલા. કોમલ ચિત, દીન દયાળા, કારણ બિન રઘુનાથ કૃપાલા. એવું લખ્યું હતું શ્રીરામ જય રામ જય જય રામ. કોમલ ચિત અને દીન દયાળ, કારણ વિના બીજા ઉપર વરસી પડે એનું નામ લખ્યું હતું. એની નીચે સાંઈની મૂર્તિ હતી. એક બાજુ શ્રદ્ધા લખ્યું હતું, એક બાજુ સબૂરી લખ્યું હતું. એટલે દ્રષ્ટિ સીધી શ્રીરામ જય રામ જય 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 રામને વાંચી અને સાંઈ ઉપર દ્રષ્ટિ પડી. સાંઈના દર્શન જ્યાં કર્યા ત્યાં હૃદયમાં સહેજ ધક્કો લાગ્યો. અરે બાબા, તમારી પાસે તો પહેરવા કપડાની બીજી જોડી નથી. તમારો તો જબ્બો અહીંથી ફાટી ગયેલો છે. એક કપડું વીટીનું ઉભા છો, તમારી પાસે શું માગું? તમારી પાસે શું માગું? રાવણે વિભીષણને કીધું કે અકલ વિનાના આ સોનાની લંકા મૂકીને દરિયાના સામે કિનારે જવા માંગે છે. જેની પાસે પહેરવા કપડા નથી, ઝાડની છાલું પહેરે છે, ઝાડ પાનની છાલું પહેરે છે, વલકલ પહેરે છે. જેની પાસે રહેવા મકાન નથી, પરણ કુટી બાંધીને રહે છે. જેની પાસે ખાવા અનાજ નથી, ફળ ફૂલ ખાઈને જીવે છે. આ સોનાની લંકા મૂકીને વિભીષણ તું ત્યાં જાય છે, તારી અકલ કામ કરે છે? જેની પાસે કાંઈ નથી તને શું આપવાનું? આવો સોનાનો વૈભવ છોડી અને જેની પાસે કાંઈ નથી એની પાસે જાય છે તું. તારો દિમાગ ઠેકાણે નથી. વિભીષણ હસતા હસતા કહે છે, મોટા ભાઈ, દિમાગ તો આપનો કદાચ ઠેકાણે ન હોય એવું લાગે છે. રાવણે ક્રોધના આવેશમાં કીધું, ખબરદાર, એક પણ અક્ષર જો બોલ્યો છે તો એની પાસેથી શું મેળવવાનો છે? હસતા હસતા વિભીષણે કીધું, મોટા ભાઈ, એની પાસે છે એ તમારી પાસે નથી, અને તમારી પાસે છે એ એની પાસે નથી. તમારી પાસે અહંકાર છે એની પાસે નથી,
એની પાસે કરુણા છે, એ તમારી પાસે નથી. કોમલ ચિત્ત અરુ દીન દયાલા, કારણ વિના રઘુનાથ કૃપાલા. કારણ વિના બીજા ઉપર વરસી પડે એવી કરુણાથી ભરેલો એ મહાસાગર છે, મેરામણ છે, એ મીઠો મેરામણ છે. મોટા ભાઈ એની પાસે છે, એ તમારી પાસે નથી. એમ સાંઈ તમારી પાસે તો કપડાં પણ પહેરવા નથી, આ જભો પણ ફાટેલો પહેર્યો છે. તમારી છબી ઉપર સુંદર મજાના સોનાના તાર નાખેલા વસ્ત્રો તમારી છબીને ઓઢાડ્યા છે, પણ તમે તો ફાટેલો જભો પહેર્યો છે. તમારી પાસે શું માગું? પણ તમારી પાસે એક સ્ટોક લાગે છે, આ બાજુ શ્રદ્ધા ને આ બાજુ સબૂરી. તમારી શ્રદ્ધા અડગ લાગે છે અને તમારી સબૂરી પહેરવા કપડા નથી, છતાંય લોકો ઉપર તમે કરુણા વરસાવી ચૂક્યા છો. એટલે સબૂરીનો સ્ટોક તમારી પાસે છે, શ્રદ્ધાનો જ તમારી પાસે સ્ટોક છે. એટલે બીજી કાંઈ અમારે સામગ્રી જોતી નથી, પણ આ શ્રદ્ધા ને સબૂરીના સ્ટોકમાંથી એક મુઠ્ઠી મુઠ્ઠી શ્રદ્ધા અને સબૂરીનો સ્ટોક અમને આપો, તો અમારા ગુરુના ગુણ ગાઈએ, શ્રદ્ધા અને સબૂરી લઈ એના નામને ઉજળું કરીએ. શ્રદ્ધા અને સબૂરી માગી તો ખરી, પણ સાંઈએ એમ કીધું કે મેં શ્રદ્ધા ને સબૂરી તમને આપી છે, તમે માગી છે એ જ પ્રમાણે મેં આપી છે તમને. અને આપી છે એનું પ્રમાણ તરત જ બતાવ્યું. દર્શન કરીને અમે બહાર નીકળ્યા. બહાર નીકળીને એક પ્રસાદની વ્યવસ્થા હતી, અહીંયા પ્રસાદ લેવા ગયા, ભોજન પ્રસાદ લેવા ગયા. અમારા આખા સંઘના વ્યવસ્થાપક મુગલપ્પા હતા, એટલે એની પાસે પૈસા ટકા અને જરૂરી કાગળિયાઓની એક બેક હતી. અમને બધાને ભાવથી પ્રસાદ લેવડાવ્યો અને બેક એણે એ મેનેજર જે ભાઈ હતા એના ટેબલની પાસે મૂકી. મારે શનિવારનું મૌન હતું. બધાની હારે પ્રસાદ લઈને અમે બધા બહાર નીકળ્યા. મુગલપ્પા પણ બહાર નીકળ્યા. બધાએ પ્રસાદ લઈને હસતા હસતા પાછા અમારા વાહન ઉપર આવ્યા અને પાછી શ્રી રામ જય જય રામના નાદની ધૂન કરતા કરતા 30-35 કિલોમીટર ભાગી નીકળ્યા. અને એ વખતે મુગલપ્પાને યાદ આવ્યું, કૂટે ગયેલી બેક. કૂટે, પણ બધા કે એકડે ના ઈલા, એકડે ના ઈલા, તીકડે તો કે એકડે ના ઈલા. બધા અટક્યા કે છે શું? અરે પણ જરૂરી જે હતી તે સામગ્રી. શાંતિલાલ તો કે બાપા મેં તો તમને આપી. તે તો કે મેં તમને આપી. તે ઉભા રહ્યો ભાઈ, આ વાર્તા નથી, હકીકત છે. શ્રદ્ધા ને સબૂરી આપણે આજ મળ્યા છીએ. તમે સાંભળવાની ગતિમાં છો, મને બોલાવવાની ગતિમાં રાખ્યો છે, પણ બોલવું સાંભળવું એ બે ગતિવાળો પુરુષ છે કોણ? બોલાવે છે ને સાંભળે છે, બે છે કોણ? તમારી મારી દ્રષ્ટિના અથડામણ કરી મને તમને એકબીજા તરફ આકર્ષી રહ્યો છે કોણ છે? ભૌતિકવાદના આકર્ષણથી પર આજે આપણને બધાને બેસાડી થાક ભૂખ તરસ બીજી ત્રીજી અગવડ સગવડ બધી બાબતો ભૂલાવી એક દિશા તરફ આકર્ષી રહ્યો. આ આકર્ષણ કૃષ્ણ છે કોણ? કૃષ્ણ આકર્ષણ કોણ છે? આ વાહન ઊભું રાખ્યું, બધા નીચે ઉતર્યા, તપાસ કરી, ક્યાંય ન મળી. એટલે બધાના વિશ્વાસનું થર્મોમીટર ઊંચું ચડવા માંડ્યું. કોઈનું છાતી ઉપર આવ્યું, કોઈનું હૃદય ઉપરથી આમ ગળા સુધી આવ્યું, કોઈનું નાક દમદમાટી સુધી આવ્યું, કોઈનું તાળવે ધબક ધબક થવા માંડ્યું કે કેમ કેમ. એટલે બીજી કાંઈ પૈસાની કે કોઈ જાતિ હકીકત બીજી બાબતની કોઈ ગભરામણ ઊભી થઈ એમ નહીં, પણ બધાને એમ થયું કે આપણે જે રસ્તે નીકળ્યા છીએ એ રસ્તામાં આ કઈ જાતની કસોટી છે કે જે જવાબદાર માણસ છે એની બધી સામગ્રી કેમ ભૂલાઈ ગઈ, કેમ મુકાઈ ગઈ, કેમ ચોરાઈ ગઈ, શું હકીકત કેવી રીતે કેમ બન્યું. આવા બધા ગડબડવાળા વિચારોના આંદોલન બધાના મગજમાં ઘૂસી ગયા. શ્રી રામ જય જય રામ ખબર નહીં કઈ ડેકીમાં બેહી ગયું, લોકમાં વયું ગયું. શ્રી રામ જય રામ કરફ્યુમાં વયું ગયું.
વાહન ત્યાંથી પાછું વળ્યું ને પાછા બધા હનુમાન ચાલીસાના પાઠ મંડ્યા કરવા. એક શ્વાસે હો ભાઈ, પાઠ કરવા વાળા અહીંયા બેડા છે. હનુમાન ચાલીસાના પાઠ કરતા કરતા મને જરા જરા શ્રાઈની શ્રદ્ધા અને સબૂરી યાદ આવતી હતી. તો હું બેઠો બેઠો જરા જરા હસતો તો. બહુ હસીએ તો એ લોકો આપણને એમ કે તમે અમારી મજાક કરો છો. આવ્યા જ્યાં વાહન મૂક્યું હતું ત્યાંથી ઉતરીને બે ભાઈઓ ગયા. જેવા બે ભાઈઓ એ જગા ઉપર ગયા એટલે જે માણસના ટેબલ પાસે એ એટેચી પડી હતી એ 4 પગથિયા ઉતરીને હામો આવ્યો. બાપા આમાં જોઈ લેજો, જેમ છે એમ તો છે, ઉઘાડીને જરા ચેક કરી લો, બધું છે એમ તો છે. શ્રદ્ધા ને સબૂરીનો સ્ટોક એની પાસે, તો એની પાસે એ માગો. હે ખોડિયારમાં 18-20 mm ની 50 ભારી સ્ટીલની મોકલી દેજો. એ ક્યાંથી મોકલે? હે ખોડિયારમાં 5 ગાડી ઈંટની મોકલી દેજો, મારે તમારું મંદિર કરવું છે. હવે એ ક્યાંથી મોકલે? એની પાસે ઈંટનો સ્ટોક છે. 2 ગાડી રેતીની મોકલી દેજો. હવે એ ક્યાંથી મોકલે ખોડિયારમાં? એ કઈ રેતીની કઈ એવું ધંધો ખોડિયારમાં ક્યાં કરે? એની પાસે તો માગાતું એ માગો ને. એ કદાચ બહુ વાહે લાગો તો એના કોઈક ભગતનું માથું ફેરવે કે ઓલો કયું ટેટે કરે કંઈક દિયાય જા. દાતારના ગિરનારમાં દત્તાત્રેય ભગવાન એટલે ગિરનારની સામે દાતારનો ડુંગર છે. દાતારના ડુંગરના પગથિયા ચડતો ચડતો એક ફકીર 15મે પગથિયા બાકી રહ્યા. 15 પગથિયા એટલે બેહી ગયો. 15 પગથિયા દાતારના ડુંગરા દાતાર ભગવાન પાસે જવાના બાકી હતા અને બેસી ગયો અને બેસીને બોલવા માંડ્યો, અગર તું દાતાર સચ્ચા હૈ, दुनिया तेरे को दातार कहती है, अगर तू दातार सच्चा है तो यहाँ हमको 5000 रुपया भेज दे, तब मानो कि तू दातार है. नहीं तो दुनिया बोलेगी दातार, हम नहीं बोलेगा दातार. दुनिया दातार दातार करती मगर हम दातार नहीं बोलेगा. अगर दातार या दातार एम કરીને બેસી ગયો. या दातार या मुर्शिद या दातार एम કરીને બેસી ગયો. अगर सच्चा दातार है तो 5000 रुपया इधर भेजते तो सोचूं मैं तू दातार, तो मैं मान लूं कि तू दातार सही है. नगर दुनिया दातार कहती हम दातार नहीं कहेंगे. जा दातार तुम एम કરીને बैठो, मस्ती में बैठो. या दातार. एक दिवस बैठो, बीजो दिवस बैठो, ત્રીજે દિવસે સવારે બગસરાના કોઈ વાણિયા આવ્યા ને એ ઉપર દાતાર બાપુના મુંજાવર પટેલ બાપુ પાસે જઈને બેસીને 5005 રૂપિયા કાઢ્યા કે આ અમારી માનતા છે, બાપુ સંભાળી લો. એટલે 5 રૂપિયા પટેલ બાપુએ લીધા ને 5000 એને પાછા દીધા. 15મે પગથિયે ઓલો ફકીર બેઠો છે એને આપી આવો. 15 પગથિયા ઉતરીને એ વેપારીએ લઈને દીધા ફકીરને કે આ 5000 રૂપિયા. तो कि किसने भेजा? तो कि दातार बापू ने कहा. अब दातार सच्चा. अब दुनिया माने न माने मगर हमारे लिए अब दातार तो सच्चा, अब दातार तो सच्चा. एम खोड़ियार मां पासे जे होई तमे मागो ई तमने आपे. हनुमान जी पासे जे होई मागो ई तमने आपे. गणपति महाराज पासे होई मागो तो ई तमने आपे. मेलड़ी पासे तावो मागो तो ये आपे. गणपति पासे लाडवा मागो तो ये आपे. हनुमान जी पासे गदा मागो तो ये आपे. एम जेनी आपणे वात करीए छीए ए राम भगवान सबरी पासे बेसीने आवी मजानी बात करे छे. संतन कर संगा, संतोनो संग कर. अन संग कर्या पछी तने शुं मळशे? सरोवर ने तरोवर एवो एक धर्म चलाव्यो. बोला मान संग राजा, रामा पीर ने चरणे रे. बोला मान संग राजा,
रामा पीर ने चरण रे काया है तपासी कूड़ा है काली गाने तमे काढ़ो काया है तपासी कूड़ा है काली गाने काढ़ो काया है तपावी कूड़ा है काली गाने तमे काढ़ो कूड़ा है काली गाने तमे काढ़ो सिलवंत साधु ने वारंवार नमिए पानबाई बदले नहीं रे व्रतमान सिलवंत साधु ने वारे वारे नमिए पानवा बदले नहीं रे ना व्रतमान चितनी वृत्ति रे सदा रे वे नीर मड़ी हे जीजे ने महाराज थया मेर बा महाराज थया मेर बा शत्रु ने मित्रो जेने जोवा समभावे रे लागी जेने परमार्थ मां ए शत्रु ने मित्र जेने जोवा समभावे रे लागी जेने परमार्थ मां ए मन कर्म वाणी वचन वधावे पानबाई मन कर्म वाणी वचन वधावे पानबाई रूड़ी रे पाड़े वे एरी रूड़ी रे पाड़े रे वे एरी
શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ બદલે નહીં રે દેના વ્રતમાં ચિતની વ્રતિયું રે महाराज थया मेरबान है जी दे रे महाराज थया मेरबान आठे पहोर मना मस्त थई रेवे पानबाई जागो जेने तुरियाમાં એકતા आठे पहोर मना मस्त थई रेवे पानबा जागो जेने जागो जेने तुरियाમાં એકતા नाम ने रूप ने करी जाने पानबाई सदाई भजन नो आहा सदाई भजन नो आहार सदाई भजन नो आहार सिलवंत साधु ने वारंवार नमीए पानबा बदले नहीं रे जेना व्रतમાં जितनी व्रतियों रे सदारे वे नीर मड़ी महाराज थया मेहरबान
સંગ તો કરો તો તમે એવાની કરજો પાનબાઈ, ત્યારે ઉતરશો ભવ એ પાર. સંગ જો કરો તો તમે બિનુ સત્સંગ વિવેક ના હો, રામ કૃપા બિન સુલભ ન સો. अब मोह भाव भरोसो हनुमंता, बिनु हरि कृपा मिले नहीं संता. हे री संग त्यों करो કરજો પાનબાઈ, ત્યારે ઉતરશો ભવ એ પાર. સંગત બહુ પાર ઉતારી દે ભાઈ, અને સંગત ભવાટવીમાં ભટકતા કરી દે. એક સંગત બહુ પાર ઉતારી દે. કેવી સંગત? અજમલજીએ બાવા બાળનાથજીના શરણમાં છેલ્લો સંગ મૂક્યો, છેલ્લો સંગ. સંગમાં એક પ્રસંગ હતો. સંગ એમાં એક પ્રસંગ પણ કેવો? બાપા, જીવન જીવવાની હવે કોઈ કળા જોતી નથી, જીવન જીવવાની કોઈ પદ્ધતિ મારે સમજવી નથી. હવે જીવન જીવવા માટે હું લાચાર છું. હવે તો મરવું કેમ? આનો કોઈ સરળ ઉપાય સંતોના ઘરમાં હોય તો મને બતાવો. બસ ગુરુગમથી મરવું કેમ? આપઘાત કરવો નથી, કમોતે મરવું નથી. સંતોના ઘરમાં ગુરુગમ દ્વારા મને આટલી શાન આપો કે મરવું કેમ. સંગ કર્યો. સદગુરુએ કીધું, મહારાજ આજ તમે કંઈક જુદા બનીને આવ્યા છો. આજ તમારી ચેતના કંઈક જુદું બોલે છે. મહારાજ, જો મરવું જ હોય તો પુત્ર કરતા મરવું એના કરતા મહારાજ પ્રભુ કરતા પ્રભુમાં મળી જાઓ. બસ સંતોના ઘરમાં આ ગુરુગમ છે. પુત્ર કરતા મરવું એના કરતા પ્રભુ કરતા પ્રભુમાં મળી જાઓ. આપણે પણ પુત્ર કરતા, દીકરાઓ કરતા, કુટુંબ કરતા, એ દીકરાઓ માટે જેમ કપડું ધોઈને નીચવી નાખે આવી રીતે નીચવાઈ ગયા. વળતરમાં શું મળ્યું છે? વળતરને શું આપ્યું? કુટુંબ માટે તમે બરબાદ થઈ ગયા, કુટુંબ માટે ખલાસ થઈ ગયા. શરીરને નીચવી નાખ્યું, શરીરના ઘાટ હાલ બેહાલ બનાવી નાખ્યા. વળતર શું આપ્યું દીકરાએ? પુત્ર કરતા મરવું. મહારાજ, પોખરણના નરેશ, તમને શોભતું નથી. પુત્ર કરતા શું મરે? ગુરુગમથી જો શાન અને ગુરુગમનો વિવેક સમજવા માંગતા હો તો પ્રભુ કરતા પ્રભુમાં મળી જાઓ.